जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળે રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. અત્યારે તો આપ સૌના આશીર્વાદથી 3 વખત મારું પીએચડી પૂરું થઈ ચૂક્યું છે. એને વર્ષો થયા છે. 2 વિદ્યાર્થી મારા માર્ગદર્શન નીચે પીએચડી થઈ ચૂક્યા છે. અને એના કરતાં પણ વધારે આનંદની વાત એ છે મારા માટે કે 2 વિદ્યાર્થી જગદીશ ત્રિવેદી વિષય ઉપર પીએચડી થઈ ચૂક્યા છે. આ મારી કોઈ અહમની અભિવ્યક્તિ નથી. ખૂબ જ વિનમ્રતાથી આ ઈશ્વરની કૃપાનો આભાર માની અને હું આ વાત શું કામ કરું છું કે મારે વાત તો બીજી કરવી છે કે જ્યારે બીજી વખત હું પીએચડી થયો અને બીજી વખતનું મને ડૉક્ટરેટ મળ્યું અને એટલો બધો મને આનંદ થયો. મેં કીધું આજ તો હવે ઘરમાંથી બહાર નીકળું ને આમ જે હામાં મળે ને એને આ સમાચાર આપવા છે. પણ મારા એ નસીબ નબળા. તે આમ ઘરમાંથી બહાર નીકળો ને સીધો ભગો સામે આવ્યો. બોલો, ભગો મારો ભાઈબંધ માલધારી. મેં ભગાને સમાચાર આપ્યા. મેં કીધું ભગા, 2 અલગ અલગ યુનિવર્સિટીમાંથી મને પીએચડીની ઉપાધિ પ્રાપ્ત થઈ. પણ ભગાએ એની રીતે જવાબ આપ્યો મને કે એમ તો મારો પાડોય 2 ભેંસને ધાયો. મને એમ થયું કે જો ટ્રક નીકળે ને તેના પૈડા નીચે ચગદાઈને મરી જવું. કારણ કે હવે આને પીએચડીમાં પાડામાં કાંઈ ફેર ન લાગે. અને મારે મુહૂર્ત જ એવું થઈ ગયું. તમે એક બટન જો ખોટું બીડો ને પછી ઠેઠ સુધી ખોટા ગાજમાં જ બટન જાય. હવે મારે આ મુહૂર્ત જ એવું થઈ ગયું ભગાથી. ભગો અદ્ભુત સાહેબ. મારી પોતાની લખેલી એક ગામડાની કવિતા છે. ગામડાનો માણસ ભગો કે ગામડું કેવું હોય તો કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય. માણસ મનથી મોટો હોય એ મહત્વનું છે સાહેબ. ડોલરથી મોટો હોય, પાઉન્ડથી મોટો હોય, રૂપિયાથી મોટો હોય, એ તો ઈશ્વરની કૃપા કહેવાય. પણ સાથે સાથે એના દિલની અમીરાત પણ જો એમાં ભળી જાય. માણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ એ દિલના ડેકા ડેકા હોય. જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ ગામડામાં સૌનો વ્યવહાર સારો હોય. અને જ્યાં ડણકું ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં પાંબરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. એટલે આવો ગામડાનો માણાના કવિતામાં એક શબ્દ આવ્યો કે ભીતે ભીતે છાણા હોય. આપણે ભીત ઉપર છાણા થાપે. તરણેતરના મેળામાં યુરોપિયન આવ્યો તો આમ ભીત ઉપર છાણા જોઈ ગયો. હવે યુરોપિયન તો આપણી સંસ્કૃતિ એને કેવી રીતે સમજીએ કે એટલે તરત ઊભો રહી ગયો ને ફોટા પાડ્યા. ને મને કે તમારા દેશમાં માણા તો ડિસિપ્લિન વાળા પણ ઢોરાય ડિસિપ્લિન વાળા. મેં કીધું ઢોરમાં ડિસિપ્લિન ક્યાં જોઈ ગયો? મને કે ભીત ઉપર પોદળા કેવા લાઈનસર કર્યા. મેં કીધું પોદળા નથી કર્યા, એ એક હરખી સાઈઝના ન થાય, એ આવી રીતે લાઈનસર ન થાય. આ અમારી બહેનોએ છાણા થાય પાછા. અને અહીંયાથી થોડોક આગળ વધ્યો ને ત્યાં તો આ જે ભગાની હું વાત કરું છું એ ભગો બેઠો બેઠો રોટલો ખાય. બોલો,
અને યુરોપિયનને નસીબ નબળા, ભગો જ હાથમાં આવ્યો. તે આમ ભગવો છે ને, એની પાસે વાસણ ન હોય. ગામડાનો માણસ હોય ને સાહેબ, એની પાસે ઠામ કહેતા વાસણ ન હોય. એ આમ રોટલો હતો થાળી જેવડો, એની વચ્ચે એને માખણ મૂકેલું, ગોળનું દડબું મૂકેલું, અને એની અંદર એકાદ બે મરચા, અને બેઠો બેઠો આમ રોટલાને તોડીને માખણ લે, મોઢામાં મૂકે, પછી ગોળનું દડબું ઉપાડીને ગોળ ખાય. હવે આમ રોટલો તોડીને આમ જ્યાં મોઢામાં મૂક્યો, યુરોપિયને એની ડાયરીમાં નોટ કરી કે ઇન્ડિયાના માણા ડીશે ખાઈ જાય. એને 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 રોટલો ડીશ લાગ્યો, કારણ કે આ કોઈ દી જોયો જ નહોતો એને. પણ ઓલો અડધો ખાઈ ગયો ને ભગો, પછી યુરોપિયનને એમ થયું કે આ કંઈક ખાવાની વસ્તુ લાગે. એટલે એને ભગાને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ. હવે ભગવો જવાબ દઈએ કે, પણ તો એને હિંમત કરીને જવાબ દીધો, એ કે ધીસ ઇઝ રોટલો. એટલું તો એ બોલી ગયો, પણ રોટલો યુરોપિયનની ડિક્શનરીમાં નહોતો. એટલે મારી બાજુ ફર્યો, મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રોટલો. મારું અંગ્રેજી બહુ સારું નથી, પણ મારું કામ રડી જાય એટલું હું બોલી શકું. એટલે મેં એને સમજાવી દીધું. મેં કીધું રોટલો ઇઝ ગ્રાન્ડફાધર ઓફ બ્રેડ. આ તારી બ્રેડના બાપનો બાપ થાય. આ એક ખાઈશ ને તો 3 દિવસ સુધી ખાવાનું નહીં માગે. પછી તો એ ઊંડો ઉતરો જ નહીં કે હવે ઇન્ડિયામાં બહુ નથી રહેવું. આ ભગો પરિણ્યો નહીં. એમાં તો બાળપણમાં જ આમ તો હકપણ ને એવું બધું થઈ જતું હોય. પછી લગ્નને લાયક થાય એટલે પછી વળાવે દીકરીને. એની પરિણેતર ઘરે આવી ભગાની, હજી બીજો કે ત્રીજો દિવસ હશે ને એની નણંદે કીધું ભગાની બેને, ઈ કે હવે તમે ભાભી રોટલા બનાવો, એટલે તમે રોટલા રાંધો ને હું પીરસવા માંડું. એટલે ભગાના ઘરેથી જે બેન હતા ને એ આમ થાળી જેવડા રોટલાઓ માટીના ચૂલામાં હાંઠીઓ નાખીને માટીની તાવડીને અને મંડી રોટલા ઘડવા. ભાઈ, એક રોટલો ને બીજો રોટલો ને ત્રીજો રોટલો ને ચોથો રોટલો ને એ નવી પરિણેતર રોટલા ઘડતી જાય અને એની નણંદને દેતી જાય. નણંદ બહાર ઓહરીમાં રોટલા પીરવતી જાય. 6 રોટલા થાળી જેવડા ગયા પછી આજે નવી પરિણેલી હતી ને એણે એની નણંદને પૂછ્યું કે બહાર કેટલા મહેમાન ખાવા બેઠા. એટલે એની નણંદે કીધું કે મારો ભાઈ ભગો એક જ બેઠો. એટલે ઓલી નવી પરિણેતર હતી ને એને એક જ સવાલ કર્યો કે તમારો ભાઈ એકલો આ 6 રોટલા ઉલાળી ગયો? તો કે હા, મારો ભાઈ ભગો એકલો ખાઈ ગયો. એટલે 7મો રોટલો તાવડીમાં નાખતા ઊભી થઈને એટલું જ બોલી કે આજથી તારો ભાઈ હવે મારો ભાઈ. કારણ કે આ 6 રોટલા ખાઈ જાય ને તોય મોઢું ન વળે. એની હારે જો તમે હવે જિંદગી કાઢો તો તમારો દિયે ન વળે. એટલે આ ભગો અદ્ભુત સાહેબ. ભગાની બુદ્ધિએ બહુ હારી હોય. એવું નહીં કે એ ભણેલો નહીં એટલે એનામાં બુદ્ધિ નહીં. ભગાને એક જ ભેંસ જે ગણોય, એની પાસે જાજા ઢોરાય નહીં, ઘરનું મકાન નહીં. ગરીબ માણસ. મને કે મારે ઘરનું ઘર કરવું. મેં કીધું બેંક મેનેજર નવા આવ્યા જ આપણા ગામમાં, એની પાસેથી લોન લઈ લે. ભગો બેંક મેનેજર પાસે પહોંચ્યો. બેંક મેનેજર થોડો ગરમ સ્વભાવનો. એ કે શું છે તમારી પાસે ગીરવે મુકાય એવું શું છે? ભગો કે એવું તો કાંઈ છે નહીં મારી પાસે. ઘરનું ઘર છે તમારી પાસે? ભગો કે સાહેબ ઘરનું ઘર કરવા તો લોન લેવી છે. ઘરેણા છે? તો કે ના, ઘરેણા વેચીને તો ભેંસ લીધી. તો કે ઢોરા કેટલા છે તમારી પાસે? કેટલી ભેંસ છે? ભગો કે સાહેબ મારી પાસે તો એક જ ભેંસ છે, લોન ન મળે. ગેટ આઉટ. કાઢી મૂક્યો ભગાને. પણ સાહેબ નસીબ જોઈજો તમે ભગાના. એક જ અઠવાડિયા પછી 1 રૂપિયાની લોટરી લીધી ને સાહેબ ભગાને 1 કરોડ રૂપિયા લાગ્યા. અને 1 કરોડ લાગ્યા ને છાપામાં ફોટો આવ્યો ભગાનો. ઓલો મેનેજર જેણે લોન નહોતી આપી એ બીજે દી સામે હાલીને ભગાના ઘરે ગયો અને ભગા બદલે ભગાભાઈ બોલવા માંડ્યો. એ કે ભગાભાઈ તમારા રૂપિયા અમારી બેંકમાં મૂકો. ત્યારે ભગાએ એક જ પ્રશ્ન કર્યો કે તમારી પાસે કેટલી ભેંસ છે? પડના દીકરા, તમે તાળું મારીને નહીં જતા રહો એની શું ખાતરી? કારણ કે
કોઓપરેટિવ જે બેંક હોય ને એ ક્યાં સુધી કોઓપરેટિવ રહે એનું નક્કી ન હોય. એટલે તમે ક્યારે તાળા મારીને જતા રહો એનું નક્કી ન હોય. ભગો કે તમારી પાસે કેટલી ભેંસ છે એ કોણ, તો તમને હું કરોડ રૂપિયા આપું. એટલે મારો ભાઈબંધ ભગો કંઈ આમ હાવ કાઢી નાખવા જેવો માણસ નહીં હો. ભલે ભણ્યો ન હોય પણ એ માણસ ગણ્યો હોય એને ગામડાનો માણસ કહેવાય. એકવાર ભગો ભેંસ ઉપર બેહીને આવતો હતો. એનો વાહન એ ભેંસ, કારણ કે એની પાસે વાહન એ નહોતું. જે ગણો એ આ ભેંસ એની આજીવિકા. આમ ભેંસ ઉપર બેહીને આવે ને એમાં ટ્રાફિક પોલીસે જોયો ભગાને. એ વખતે છે ને હેલ્મેટનો કાયદો બહુ કડક થયો હતો. એટલે પોલીસ છે ને એ બને ત્યાં સુધી માણાના માથા જ જોતા, કયા વાહન ઉપર આવે છે. નીચેનું કાંઈ જોવાનું જ નહીં. ઉગાડું માથું જોવે એટલે ધડ સિસોટી મારે, કારણ કે એમાં એને કંઈક દેખાતું હોય છે પોલીસને. એટલે આમ ભગાને આવતો જોયો ને માથું ઉગાડું જોયું અને પોલીસે સિસોટી મારી. અને પોલીસે જેવી વિસલ મારીને ભગાએ ભેંસને બ્રેક માર્યો. એમાંય કંઈક આવતું તો હશે ને એવું. નહીતર આપણે જ્યાં ઊભી રાખવાની હોય ત્યાં ઊભી ન રહે સાહેબ. પણ ભગાએ બરાબર 4 રસ્તાના ચોકમાં ભેંસને ઊભી રાખી. પોલીસને કે બોલો સાહેબ. પોલીસ કે હેલ્મેટ ક્યાં? સાહેબ હવે ભગાનો જવાબ સાંભળજો તમે. એ કે સાહેબ આ 4 વ્હીલ છે. કારણ કે ભેંસને તમે 2 વ્હીલ નો કહી શકો, તમારીને 4 વ્હીલ જ કહેવી પડે. કારણ કે એને 4 પગ છે. આપણે ત્યાં દેશી ભાષામાં પગને ટાંગા કે. અને અમુક ગેરેજ વાળા એવા છે કે આજે તમે મોટર લઈને જાઓ ને એટલે એમ કે 2 ટાંગા નબળા છે. એટલે એમ કે 2 ટાયર ન બોલે પણ 2 ટાંગા બોલે. ટાંગા એટલે પગ. એટલે ભેંસને 4 પગ છે. એનો મતલબ કે 4 વ્હીલ્સ. આ હેલ્મેટનો કાયદો કડક થયો. મારી બાજુમાં એક ટપુ કાકા, આખા માથામાં એક બાલ નહીં હો સાહેબ, હમ ખાવા બાલ નહીં. અને એમાં હેલ્મેટનો કાયદો આવ્યો ને કાકાનો ફાયદો થયો. આખું માથું કાળું રંગી નાખ્યું, પાછળ ISI નું સ્ટીકર મારીને નીકળ્યા. જેટલા પોલીસ જોવે કાકાને સેલ્યુટ મારે કે બડી ચમકેલી હેલ્મેટ પહેરી એમ. મેં કીધું આ તો ઓઇલ પેન્ટ કલર છે, આ તારો કાયદો જતો રહે તો હેલ્મેટ નહીં જાય. હેલ્મેટનો કાયદો જતો રહ્યો પછી કાકા કાચ કાગળ લઈને બેઠા ને તે હાંજે હેલ્મેટ ઉતરી. બોલો, સવારના બેઠા હેલ્મેટ ઉતારવા, તે હાંજે હેલ્મેટ ઉતરી. એવી હેલ્મેટ અમારે ટપુ કાકા પહેરતા. અમારે અંબાલાલે તો હેલ્મેટમાં 2 કાણા પાડ્યા, આગળ નાનું કાણું, પાછળ મોટું કાણું. મેં કીધું આ હેલ્મેટમાં હોલ? મને કે મેં આઈડિયા માર્યો, આગળ નાનું કાણું શું કામ? હેલ્મેટ પહેરી હોય તો બીડી પીવા થાય. મેં કીધું એ તો બરાબર, પણ પાછળ મોટું. મને કે ક્યારેક તારી ભાભી પહેરે ને તો અંબોડો બહાર કાઢવા થાય. બે માણાની 2 in 1 હેલ્મેટ. મેં કીધું આ સારું. કીધું અંબોડો બહાર નીકળે ને ટાવર એ પકડાય. કારણ કે તમે જોજો આ એરિયલ છે. આ બહેનોના અવાજ શું કામ ઝીણા હોય સાહેબ? વાળ જેટલા લાંબા એટલો અવાજ ઝીણો. આ પુરુષોના અવાજ કર્કશ હોય એનું કારણ શું? કે હાવ મેદાન સાફ હોય. લાંબા વાળ અવાજ ઝીણો. આ કુદરતે ગોઠવેલું. એક ભાઈને માથે ટાલ ને એમાં આમ જગારા મારે તેલ બેલ લગાડેલું ને એમાં એક માખી આવીને બેઠી. તે થોડીક વાર ઉઠતી ઉઠતી એક બીજી માખી આવીને બેઠી. તે બીજીએ તરત જ પેલીને પૂછ્યું કે પ્લોટ લીધો? પણ બીજે દી ઓલાએ વીગ પહેરી લીધી. 2 માખી ઉઠતી ઉઠતી આવીને આમ હવામાં નિહાકા નાખ્યા. અરે રે, એક દીમાં આટલા બધા બાવળ ઉગી ગયા. મને તો આ હેલ્મેટ પહેરવી ફાવે નહીં. એટલે હું આઈડિયા કેવો મારું, હેલ્મેટનો કાયદો આવે ને દર વર્ષે 1.5 વર્ષે આપણે ત્યાં હેલ્મેટનો કાયદો આવે. એટલે મને તો હેલ્મેટ ફાવે નહીં. એટલે હું આમ સ્કૂટર લઈને નીકળું ને મારા વાઈફને પાછળ બેસાડી દઉં.
અને એના ખોળામાં છોકરાને બદલે હેલ્મેટ આપી દઉં. એટલે એ આમ હેલ્મેટ લઈને બેહે. મને જેવો કોઈક પોલીસ દેખાય એટલે હું આમ ચાલુ સ્કૂટરે હુકમ કરું, ઓઢાડી દો. એટલે એ તો મારા હુકમની રાહ જોઈને જ બેઠી હોય. હું જેવો કહું એટલે આમ ધડ દઈને ઢાંકી દે. એટલે પોલીસ વાળા વિચારમાં પડી જતા, હો, કારણ કે આમ છેટેથી આવતો જોવે ને એટલે આમ રાજી થઈ જાય કે હા ઉગાડા માથા વાળો આવ્યો. અને જ્યાં હું નજીક આવું ત્યાં તો હેલ્મેટ આવી ગયું હોય. પોલીસ આંખું ખંજળવા માંડે કે આ હવામાંથી આવી શું. મારો વ્યવહાર એવો સરસ હાલતો હતો, પણ એક દી જે હું ગોટે ચડ્યો છું, અચાનક પોલીસને જોઈ ગયો ને બીકમાં મેં કીધું ઓઢાડી દો. આને ઉતાવળમાં ઊંધી ઢાંકી દીધી. કાચ ગયો વાહે અને આગળ ધી એન્ડ. સીધા પોલીસ હારે જ ભટકાણા. પછી હું ભાનમાં આવ્યો ને ત્યારે હોસ્પિટલમાં સૂતો હતો. એટલે અમારે ભગવો સાહેબ અદ્ભુત જવાબ આપે. એ કે સાહેબ આ 4 વ્હીલ છે, આમાં હેલ્મેટ ન હોય. અને ભણેલા માણસનો અહમ ગવાય. તમે જુઓ, ભણેલા માણસમાં અહમ ઘણીવાર બહુ હોય, એટલો અભણમાં ન હોય. ભગાએ કીધું ને કે આ 4 વ્હીલ છે, એટલે કે આની પાસેથી ગમે એમ કરીને દંડ તો લેવો. એટલે પોલીસે તરત જ કીધું 4 વ્હીલ છે કે હા, તો કે સીટ બેલ્ટ ક્યાં? અને ત્યાં તો ભગાએ પૂંછડું ખેંચીને આડું નાખ્યું. એ કે આ મારા 4 વ્હીલનો સીટ બેલ્ટ. પોલીસ ખડખડાટ હસી પડ્યો. અને સાહેબ, જ્યાં હાસ્ય છે ને ત્યાં ક્રોધ નથી. તમારી પ્રતિભાને પારખજો, પરમ તત્વ ઉપર શ્રદ્ધા રાખજો અને પરિવાર સાથે પ્રસન્નતાથી જીવન જીવજો. કાયમ હસતા રહેજો. અને બહુ કપરા કાળમાંથી મારું તમારું હિન્દુસ્તાન અને આખું એ વિશ્વ પસાર થઈ રહ્યું છે, ત્યારે એટલી જ શુભેચ્છા રાખું કે તમે બધા નિરોગી રહેજો, તમે બધા સ્વસ્થ રહેજો. થેન્ક યુ વેરી મચ.